નમસ્કાર સાથીઓ, જય આરસીએમ, જય હિન્દ. ડે 30ની અંદર સ્વાગત છે દરેક સાથીઓનું. આજે સ્પેશિયલી હું એક એવા શબ્દ ઉપર વાત કરવા જઈ રહી છું જે છે સન્માન. સન્માનનો બીજો અર્થ થાય છે જવાબદારી, કે જેટલું આપણને મોટું સન્માન મળે છે એટલી મોટી જવાબદારી આપણે અપનાવવાની હોય છે. તો આજે રિયલ હું કહીશ કે આપણને કોઈ સ્ટેજ પરથી યા ફિર સ્કૂલમાં આપણે સ્ટુડન્ટ છીએ તો સ્કૂલની અંદર કોલેજોની અંદર આપણને જે સેલિબ્રેટ કરવામાં આવે છે સર્ટિફિકેટ દ્વારા યા ફિર કોઈ એવોર્ડ દ્વારા, તો આજે એને જોઈને આપણને એવું થાય છે કે નહીં, આ રિયલ મેં કંઈક દુનિયાથી અલગ કર્યું છે. બધાથી, મારા ફ્રેન્ડ સર્કલથી કે બધા સમાજથી બધાથી અલગ કરી એટલા માટે મને આ એચિવમેન્ટ મળ્યું છે. તો આજે હું રિયલ એ કહેવા માંગીશ કે મારો ખુદ પોતાનો અહેસાસ છે કે જ્યારે મને કોઈ સન્માન આપવામાં આવે છે, કોઈ સર્ટિફિકેટ યા ફિર ટ્રોફી આપવામાં આવે છે, જ્યારે એ લઈને તો આવી જાય છે ઘરે લઈને આવીને આપણે રાખી પણ દઈએ છીએ એવી જગ્યા પર કે બહારથી કોઈ આવે તો એને પહેલાં જોવે, પૂછે કે આ તમને શેનું એચિવમેન્ટ છે, પછી આપણે એટલા ગર્વથી કહીએ કે મેં આ કામ કર્યું છે, એનું મને એચિવમેન્ટ મને મળ્યું છે. પણ રિયલ આ ટ્રોફી જે છે એને હું જ્યારે પણ જોઉં છું ત્યારે આની ખુદની અંદર મને મારું પોતાનું દ્રશ્ય દેખાય છે કે આજે હું શું છું, હું કોણ છું અને હું શું કરી શકું છું. આજે રિયલ અહેસાસ થાય છે આ ટ્રોફી દ્વારા કે આજે મારી અંદર જે છે એ શક્તિ આ ટ્રોફી દ્વારા બહાર નીકળશે. હજી આવનારા સમયની અંદર બહુ મોટી જવાબદારી હજી મારી બાકી છે. તો રિયલ એક મહિલા માટે એક સન્માન બહુ મોટી મહત્ત્વની વાત છે જેને આજ સુધી નથી મળ્યું. પણ આજે એક એવી બ્રાન્ડ જે છે આરસીએમ કિશોર, જે હરેક મહિલાને માન સન્માન આપવા માટે આજે તૈયાર છે, આજે આપે પણ છે. અને તમે જોઈ શકો છો કે કેટલું એ સન્માન આપે છે, હરેક મહિલાઓને સ્ટેજ આપવામાં આવે છે. તો રિયલ એક સન્માન તમારી ઓળખાણ છે, તમારી પહેચાન છે, તમે ખુદને ઓળખી શકો છો.